હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો ને. અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો સવારમાં ગુડ મોર્નિંગ. હા, ગુડ મોર્નિંગ નથી, 11 વાગી ગયા છે એટલે મોર્નિંગ તો ન જ કહેવાય. 11 વાગે એટલે બપોર થઈ જાય. તો બધું કામ કરીને જો જસ્ટ હજી હમણાં હું ફ્રી થઈ જ છું. અને અત્યારે હું છે ને લાડવા લઈને બેઠી છું ખાવ. જો લાડવા છે ને ગામડેથી લાવ્યા હતા. તો આર્યન ખાતો હોય ને સાજીદ ખાતા, પણ આજ મને લાડવો ખાવાનું મન થઈ ગયું. જોકે મીઠું છે ને એટલું બધું મને પસંદ નથી, મને તીખું ને સ્પાઈસી હોય ને તો મજા આવે, પણ આજે મને લાડવા ખાવાનું મન થઈ ગયું. તો હું છે ને લાડવા લઈને બેસી ગઈ અને મેં ચાલો વિડીયો પણ ચાલુ કરી દઉં. ત્યાં આગળ 12 વાગશે એટલે આર્યનને લેવા જવું જોશે. પેલા લાડવાની મોજ માણી લો. બોલો, તમારે ખાવું છે? ફેમિલી, હું છે ને આર્યનને લેવા ગઈ હતી. તે દાદરો સડવું ને, હા સડવું મળે એમાં. અને આ ભાઈ અમારે મારે પેલા વી આવ્યા અને તબલા વગાડે છે કા. આમાં કઈક મળ્યું છે આર્યન ને? શું મળ્યું? બૂટ મળ્યા. જો આર્યન ને, છે ને બૂટ મળ્યા સરસ મસ્તીના છે. લ્યો લ્યો, તાવું તો ખોલો, બૂટ નથી બતાવવા. અલે તારે ખોલવાનું, મારે નહીં ખોલવાનું. જો પડી ગઈ, લઈ લે. તો ફેમિલી, જો આર્યન ને નવા બૂટ મળ્યા ને, તો આર્યને છે ને પહેરી લીધા છે. મેં કીધું પહેરી લે એટલે ખબર પડે નાના થાય છે, મોટા થાય છે કે બદલાવો પડશે કે એમ. કારું કેમ થાય છે તને? ફિટ થાય છે? ફિટ નથી થતા ને, નોર્મલ છે ને, ઢીલા થાય છે ને. એ સારું ઢીલા થાય, પછી છે ને ટૂંકા પડવા મળે છે. જો સરસ આર્યન ને બૂટ મળ્યા છે. તો આર્યને છે ને જોઈ પણ લીધા કે મને થઈ રહેશે કે નહીં એમ. તો આ વખતે છે ને થોડાક મોટા આવ્યા છે ને તો સારું છે. હા, ઓલી વખતે પહેલા ધોરણમાં મળ્યા હતા ને તો એને ટૂંકા થતા હતા, તો એ કઈ પહેરતો નહીં ને હું કારક પરાણે પહેરાવતી. સારું, તો કઈ નહીં. હાલો, જો આર્યન આવી ગયો ઘેરે. અને જોકે હવે સાજી જાય છે ટિફિન લે, એટલે અમારે કઈ રાંધવાની ઉપાધિ હોય નહીં, ડાયરેક્ટ ખાઈ લેવાનું હોય બપોરે. અત્યારે 12:30 થઈ ગયા છે, તો હવે ખાઈ લઈશું. કાર્ય ખાવું છે ભાઈ કે વાર છે? ખાવું છે, હાલો ખાઈ લેવાનું. તો ફેમિલી હાલો જમવા. જો રોટલી છે, સવારે આજ તો ટિફિનમાં બનાવ્યું હતું નકરા રીંગણાનું શાક. તો આર્યનભાઈ ને લાગી છે ભૂખ, તો જોઈ એને તો ઝપટ કરી ચાલુ કારું ખાવાની. આર્યન ને સાતો જોવે જો ફેમિલી. હા, સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ સાતો જોઈ છે. તો ફેમિલી, જો અમે ખાઈને ઉભા થયા ને તો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો આજ તો છે ને ઊંધી સાઈડ થી વરસાદ આવે છે એટલે ગલેરીમાં પાણી આવે છે, નકર તો નથી આવતું. આમનો વરસાદ હોય ને ત્યારે જ ગલેરીમાં પાણી આવે છે. આમનો છે આજે વરસાદ. અને જો કેટલો મસ્ત આવે છે, ઝરમર ઝરમર, કેવો સારો હોય છે. અને તો ફેમિલી, જો વરસાદ ચાલુ હતો કે નહીં, તે હું નારિયન દાદી આવ્યા. મેં કીધું નાહીશું એમ વરસાદમાં, પણ ધીમો પડી ગયો છે. ધીમા વરસાદમાં ન મજા આવે. ફૂલ એટલે ફૂલ વરસાદ આવતો હોય ને તો નાહવાની મજા આવે. અને વરસાદમાં નાહવું મને તો બહુ એટલે બહુ જ ગમે. આર્યન ને મારે જેટલું મજા આવે. કે આર્યન મજા આવે વરસાદમાં નાહવાની? મૂળ ઓફ થઈ ગયો આર્યન કે અમે છે ને દોડીને મમ્મી દીકરો ઉપર આવ્યા ને, જો આવ્યો હારો આવ્યો, જો વધ્યો વરસાદ, જો આવ્યો. હવે મજા આવશે નાહવાની. તો ફેમિલી, કોને મારી જેમ વરસાદમાં નાહવું ગમે છે એ કોમેન્ટ કરજો. અને કોના ગામમાં વરસાદ નથી એ કોમેન્ટ કરો, એટલે હું વરસાદને કહું કે જાજો એ ગામમાં જરૂર છે. જોકે અત્યારે બધી સિટીમાં વરસાદ થઈ ગયો છે. અમુક સિટી કે અમુક ગામડું એવું બાકી હશે જ્યાં વરસાદ નહીં આવ્યો હોય, પણ કાંઈ નહીં, કોમેન્ટ કરો મને વરસાદ છે કે નથી તમારા ગામમાં. અને અમે તો છે ને એન્જોય કરશું, વરસાદમાં નાહશું, મજા આવશે. શું છે? શું છે? શું છે? હા કામ આર્યન જો મને પલાડી, હું પલાડી તને, હું પલાડી. ઉભરે સુરતમાં વરસાદ તો છે પણ ગાંડો વરસાદ છે. કેટલો વરસાદ છે! આમ જો ગાડીઓના વ્હીલ તૂટી ગયા છે
અને એટલો કડાકા ને ભડાકા થાય છે હું કીધી હતી ને ત્યાં આવાજ. આર્યન જો આ જોવે છે વરસાદ કા આજે છે વરસાદ એટલો જો ગાડીના વ્હીલ ડૂબી ગયા છે. બાપરે કેવા કડાકા કેટલી મસ્ત નીંદરમાં હતી પણ કડાકો છે ને તો હું ઉસાને પીને જાગી ગઈ નહીં એટલો બધો નહીં આમ જો પક્ષી આમ જો પક્ષી બધા આમ જો બી ગયા ફટાક્યો થયો લાગે છે અહીંયા હું પણ ખબર છે. જો પાણી 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 આમ જો ફેમિલી કેટલું પાણી ભેગું થઈ ગયું છે. તો જો અમે છે ને નાઈને વિયાવા છે શેરીમાં શેઠ નાવા પૂગી ગયા. શેરીમાં નાવા આવી ગયા. નંબર એનો બંધ છે સબસ્ક્રાઇબર આવી ગયા જો ક્યાં ગયા તો તમે આ વરસાદના છે છોકરાને લેવા ગયા હતા ઈ છે. હાલો અમે જઈ છે આગળ જોવા પાણી જમી. તો ફેમિલી જો અમે છે ને શેરીના ખૂણે આવી જશી અને અહીં જો કેટલું પાણી ભરાય ગોઠણે ગોઠણે પાણી. મારે છે ને ડબ્બો દળાવ જવાનો છે. સોરી ડબ્બો હું ડબ્બો જ બોલાય છે. આમાં છે ને ઘઉં છે ઘઉં દળાવ જવાના છે અને ચાલુ વરસાદ રે એમ લાગતું નથી મને એટલે હું કહું ચાલુ વરસાદ આવે પલ્લેલી સૌ તો દળાવી દઉં તો કઈ નામ જો બાવણું દઈ દેશે અને તાર રમકડા ફળી લેજે હું હમણાં આવી આવે હોય. ઓકે હાલો બાય બાય ટાટા. તો ફેમિલી જો હું ગઈ હતી ને દઉં દળાવવા તો આર્યન કે મારે છે ને મેગી ખાવી છે મારે હાટું લેતા આવશો એમ. તો જો દવણું મસ્ત દળાવતી આવીશું રોટલીનું અને મેગી પણ આપણે સરસ મેકી દીધી છે આર્યન હાટું. જો એ અમારા સાંજે બનાવવાના છે પરોઠા મેથીના થેપલા બનાવવાના છે. જો હું મેથી લાવીશું અને સરસ ધોવાની છે પછી અહીં ફૂકવી દઉં ધોઈ એટલે છે ને આ ગારો હોય કે નહીં અત્યારે જો અને સરસ ધોઈ નાખું. અમારે હાજે બનાવવાના છે થેપલા મેથીના થેપલા બનાવવાના છે અને અત્યારે 5:30 વાગ્યા છે. પેલા આર્યનની મસ્ત મેગી બને એટલે આર્યનને આપી દઉં. તો ફેમિલી જો અત્યારે આપણે થેપલા બનાવવાના છે તો થેપલા માટે આપણે બધું રેડી કરી નાખ્યું છે. આ છે મેથી એને આપણે ઝીણી ઝીણી કાપી લીધી છે. આ છે ધાણા દેશી ધાણા એને કાપી લીધા છે. આ છે લસણ અને મરચાંની પેસ્ટ પછી આ નિમક હળદર ને ધાણા જીરું. આમાં છે ને લાલ મરચું પાવડર પણ આપણે નાખી શકીએ પણ અમને છે ને એમાં નથી ખાવતું લાલ મરચું પાવડર. અમે છે ને પછી ચટણી બનાવી નાખીએ એટલે એમ મજા આવે અમને ખાવાની. તો મારે અત્યારે બનાવશે થેપલા હું કરી નાખું થેપલા અને વરસાદ તો હજી જો પાકાજીથી બોલાવે એમ જો હજી છે હો વરસાદ ચાલુ જ છે. જો ચાલો રેડી થઈ ગયું છે આપણું તેલ વાળું મરચું મસ્ત. ફેમિલી જો સાજી તો આવી ગયા છે ઘેરે ઈ પણ પલળતા સાજુ આજનો વરસાદ કેમ સુરતમાં અત્યારે ખબર પડે બાકી અમને ખબર પડે નહીં. હા અંદર તો ખબર ન પડે પણ આ સુરતમાં પાણી પાણી કરી દીધા એટલો વરસાદ હતો. બાકી ના તો અમે કેદી ભડે હોય સવારે રહીને અહીંયા શું ભડે. હા અંદર ગેટ વાળું છે ને એટલે બહાર તો કઈ જવા ન દે કા બહાર એમ જવા દે એમાં કામ હોય ને કઈ પણ. તો હાલો કઈ નહીં કપડા બદલી નાખો. અરે આજ તો બહુ એટલે બહુ વરસાદ તમે રોડમાં પાણી નહીં જોયા હોય કેટલું પાણી. તો ફેમિલી જો સાજીદ છે ને દૂધ લેતા આવ્યા છે ગોલ્ડ ઇઝ ગોલ્ડ. સાજીદ આજ મેં મસ્ત જમવાનું બનાવ્યું. હું બનાવ્યું છે ગેસ કરવાનું મસ્ત હે
આલુ પરોઠા નહીં આલુ પરોઠા નહીં બનાવ્યા. પરાઠા બનાવ્યા છે પણ હેના બનાવી નથી ખબર. આ દાળ બોલો હાલો જે હોય એ ખાઈ લેવાનું. તમને ભાવે ને એવું જ બનાવ્યું છે. પપ્પા બેઠી આ દોઢ ડાયો છો આ જો પપ્પાનું પૂછડું છો સમસો છે આ પપ્પાનો સમસો છે કા ભાવે સમસા જા ફ્રીજમાં દૂધ મૂકી આવો જો અરે બાપને એટલે બાપ લે વાગે તો ફેમિલી જો મેં મસ્ત થેપલા મેથીના ખાઈ લીધા છે અને અમારે સાસુ અત્યારે ખાઈ છે માવો કા સાસુ માવો કોઈ નો ખાવો હોય એ આવો માવો. માવો માવાની સેલા કોઈ કરાવી નહીં કોઈ નો ખાવો હોય ને એ આવો. માવાની સેલા કોઈ ન કરાય કેમ કે માવો કઈ સારી વસ્તુ છે વ્યસન છે એક જાતનું એનાથી જિંદગી ખરાબ હું સુપાવતો તો નથી ઘણા મોટા પર્દન સુપાવે બ્લોગર હોય ને અત્યારે ટોટલી ખાય જ છે અમુક માણસ નહીં ખાતા હોય પણ સુપાવે અમારા સાસુ સુપાવતા નથી આમ જેવું છે ને ધડાધડ બતાવી દીધા મમ્મી હું હામો તમે અમુક તમે ડબરામાં શું છે તો કે મુખવાસ છે અમારે. પણ તમે માવો મૂકો સાઈડમાં તમને થેપલા કેવા લાગી તો કે પેટ ભરીને ખાઈ લીધું એવા લાગ્યા. મસ્ત હતા ને મજા પડી ગઈ ને ટાઢું વાતાવરણ પલ્લીને આવીએ ને એટલે વધુ ભૂખ લાગે કે મજા આવી ગઈ સાજીદ ને એમ કે છે થેપલા ખાવાની અને આ ભાઈ હું આય નખરા કરે આમ જો સાજીદ તમારું પાટલું ફેર આમ જો સાજીદ ઉભો થતો આમ જો સાજીદ નું પેન્ટ એંગલ માં પડી ગયું ને તો ભાઈ પહેર લીધું વાહ બેટે વાહ શાબાશ કડ ને જો આવું કરે મારા સાજીદ જો માવો સોળે છે અને કઈ નઈ હાલો અમારા સુરતમાં આજ તો એટલો વરસાદ હતો ને ગાભા કાઢી નાખ્યા. ગાભા હું ભૂકા બોલાવી દીધા અને નકરું સુરતમાં પાણી થઈ ગયું છે અને તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો કા તો કઈ ને હારું હાલો વિડીયો આપણે એન્ડ કરી દઈએ બાય બાય.